નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। તો કેમ છો મિત્રો, બધા મજામાં? તો મિત્રો આજે આપણે ટેકનિકલનો 15મો ભાગ લઈને આવ્યા છીએ। આ સિવાય આગળ જાજા વિડિયો લેક્ચર્સ, મેગા લેક્ચર્સ લીધેલા છે, તો મિત્રો બધાએ ખાસ જોઈ લેવાના છે। ને મિત્રો આપણી જોડે કનેક્ટ રહેવાનું છે। હવે છેલ્લા દિવસો છે, તો તમારા માટે આવું આઈએમપી કન્ટેન્ટ કે જે પરીક્ષામાં ખૂબ મહત્વનું છે, એ કન્ટેન્ટ આપણે તમારા માટે લઈ આવીએ છીએ। તો કોઈ એ પણ અને શું કહેવાય ભૂલી નથી જવાનું, આવા વિડિયો લેક્ચર્સ ખાસ જોવાના છે। અને મિત્રો તમારા માટે જે મોક ટેસ્ટનું આયોજન કરેલું છે, એમાં તમારા માટે કંઈક એક્સ્ટ્રા વસ્તુ કરવામાં આવેલી છે। એમાં કમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી પૂછાય પ્રશ્નો મૂક્યા છે 500 પ્લસ। કમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી 500 પ્લસ પ્રશ્નો મૂક્યા છે, જે ખૂબ અગત્યના છે। અને મિત્રો તમને ખબર છે કમ્પ્યુટર કેટલા માર્કનું છે? 10 માર્ક્સનું। તો મિત્રો આ કરશો ને તો એમાંથી મોસ્ટલી પ્રશ્નો આવી જશે। એટલે મોક ટેસ્ટમાં 20 મોક ટેસ્ટ તો ઓલરેડી તમને આપેલી જ હતી। પછી 2000 પ્રશ્નોનું સંકલન, 2000 પ્રશ્નો ટેકનિકલ, નોન ટેકનિકલ, ખૂબ આઈએમપી પ્રશ્નો છે મિત્રો। પછી પ્રશ્નપત્રનું લેવલ સરળ, મધ્યમ, મીડિયમ, બરાબર। એટલે પરીક્ષા પ્રમાણે વિષયવાર એનું આખું ભારાંક તૈયાર કરેલું છે। ટેકનિકલ, નોન ટેકનિકલ બંને, ટેકનિકલ બરાબર વિથ નેગેટિવ માર્કિંગ। અને મિત્રો OMR શીટ પણ મોકલી છે મિત્રો આ કમ્પ્યુટર। અને જે લોકો આજે હમણાં જોડાશે એને ટ્રેડની ટોપિક ટેસ્ટ પણ આમાં મળશે। શું મળશે? ટ્રેડની ટોપિક ટેસ્ટ પણ આપણે આપશું। પણ જે લોકો જોડાય એના માટે છે, બાકી જે લોકોને જોડાવવું નથી, બરાબર, ખાલી જોવું જ છે, એના માટે આ વિડીયો લેક્ચર્સ પણ આપણે મૂકેલો છે। પણ મિત્રો એકવાર આ કિંમત બહુ નાની છે, તમે જે રીતે જોવો છો ને, બરાબર। 150 રૂપિયા એટલે 20 મોક ટેસ્ટ, એટલે તમે વિચારો એક મોક ટેસ્ટના 7 થી 8 રૂપિયા થાય, એ પણ તમે લાઈવ દઈ શકો છો। એટલે જોજો મિત્રો, તૈયારી કરવા માટે આ કિંમત બહુ નાની છે। હવે આપણે ચાલુ કરીએ આજનો આપણો લેક્ચર। તો પહેલો પ્રશ્ન છે, કામના સ્થળે અકસ્માત ટાળવા માટેનું પ્રથમ પગલું કયું છે? મિત્રો સૌથી પહેલા છે સેફટીનો પ્રશ્ન। સેફટી એટલે કે કોઈ પણ કામ કરતા પહેલા જાળવણી રાખવી, સલામતી રાખવી, કે એનાથી આપણને કાંઈ થશે નહીં। તો પ્રથમ પગલું કયું છે? તો ભાઈ સલામતી સાથે કામ કરવું, બીજું સેફટી ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવો, બીજું એક જ વેમાં કામ કરવું, કે આપેલા તમામ। તો મિત્રો આમાં શું આવશે? તો કે સલામતી સાથે કામ કરવું। કામના સ્થળેનું પ્રથમ પગલું છે કે સલામતી સાથે કામ કરવું। સલામતી સાથે કામ કરવું એટલે સેફટી ઇક્વિપમેન્ટનો ઉપયોગ ફરજિયાત કરવો પડે। એટલે આને શું કહેવાય મિત્રો? પ્રથમ પગલું। ઉતાવળે આપણે આમાં આપેલ તમામ ટીક કરીએ પણ આપેલ તમામ આવશે નહીં। નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, શોલ્ડરના કેપિલરી ફ્લો માટે જોઈન્ટ લેબ્સ પર કેટલી જગ્યા રાખવામાં આવે છે? શોલ્ડરના કેના ફ્લો માટે? કેપિલરી ફ્લો માટે। જોઈન્ટ્સ કે લેબ્સમાં કેટલી જગ્યા રાખવામાં આવે છે? 0.05 mm, 0.1 mm, 0.05 mm to 0.11 mm, 0.05 mm to 0.12 mm, 0.05 mm to 0.13 mm। તો કેપિલરી ફ્લો જોઈન્ટ માટેની કેટલી જગ્યા રાખવામાં આવે છે? તો શોલ્ડરના કેપિલરી ફ્લો માટે જોઈન્ટમાં આટલી જગ્યા 0.05 mm to 0.13 mm જગ્યા રાખવામાં આવે છે। કેટલી જગ્યા રાખવામાં આવે છે? આટલી જગ્યા કેપિલરી ફ્લો માટે જોઈન્ટ્સ માટે રાખવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, વેલ્ડર પર સ્પર્શને દૂર કરવા માટે સુધારાત્મક ક્રિયા શું છે? આપણે જે વેલ્ડિંગ કર્યું હોય એના ઉપર જે સ્પર્શ હોય એને દૂર કરવા માટે સુધારાત્મક ક્રિયા કઈ છે? એટલે આપણે જે એના તમને ખબર છે વેલ્ડિંગ કર્યા પછી જે થર જામી જાય એ બધી સ્પર્શને દૂર કરવા માટેની કાર્ય, એમાં ગ્રાઇન્ડિંગ દ્વારા દૂર કરી શકાય, સંપૂર્ણ વેલને ડિપોઝિટને બ્લો કરવું, ચીપિંગ હેમર અથવા વાયર બ્રશ દ્વારા દૂર કરવું, ડાયમંડ પોચ સિઝલ દ્વારા ફરીથી જોડવું। તો શું આવશે મિત્રો સુધારાત્મક ક્રિયામાં? ચીપિંગ હેમર, બરાબર। એટલે તમને જે હેમર છે એ અથવા વાયર બ્રશ વડે એને ઘસીને અને આપણે વેલ્ડરના વધારે સ્પર્શને દૂર કરી શકાય। નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, આપણી મોક ટેસ્ટમાં પણ આવા આઈએમપી પ્રશ્નો છે અને આપણે તમારા માટે જે ઈ બુક મૂકી છે, જેમાં થિયરીની ઈ બુક ફ્રી છે, એમાં પણ મિત્રો 7,500 પ્રશ્નો છે। તો અવશ્ય કરી લેજો મિત્રો, બહુ આઈએમપી છે। કારણ કે જે લોકો કરશે ને એને પરીક્ષામાં એમ લાગશે કે હું તો રિવિઝન જ કરું છું, એવું જ પેપર આવશે।
નેક્સ્ટ ક્વેશ્ચન, પ્લાસ્ટિકના ભાગોને ઘણીવાર ખાસ પ્લાસ્ટિક પ્રાઇમરની જરૂર પડે છે. જો તમે એપ્લાય ન કરો તો તમને કઈ સમસ્યા? પ્લાસ્ટિક મટીરિયલ હોય એમાં એક ખાસ પ્લાસ્ટિક પ્રાઇમર આવે, તો જો એ આપણે અપ્લાય ન કરીએ તો કઈ સમસ્યા આવી શકે છે? પેઇન્ટ ક્રેકિંગ, પેઇન્ટ રફ, પેઇન્ટ મિસમેચ કે પેઇન્ટ પીલિંગ? તો શું આવશે મિત્રો? પેઇન્ટ પીલિંગ. ઘણીવાર તમને પેઇન્ટ પીલિંગની સમજ આવે ને, એટલે અમુક વાર ક્યાંક જાડું થઈ ગયું, ક્યાંક આછું થઈ ગયું, બરાબર, એટલે ઉપસી આવ્યું હોય, તો જે ઉપસી આવ્યું હોય આમ, તો એને કઈ સમસ્યા કહેવાય? પેઇન્ટ પીલિંગ. પછી ત્યાંથી ઉખડી જાય પ્લાસ્ટિકમાંથી. ઇલેક્ટ્રિકલનો પ્રશ્ન આવ્યો ને મિત્રો, કે આપેલા સર્કિટમાં કેટલા વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજ છે? હવે આમાં ઘણા પહેલી વાર જોવે ને આને કે 0 વોલ્ટ. મિત્રો આ 0 વોલ્ટ નથી. આ જો આ કેટલું કનેક્ટેડ છે, 1 2 અને 3. અને મિત્રો જોવો તો એ કઈ રીતે કનેક્ટેડ છે? તો આમાં મિત્રો શું જવાબ આવશે? તો આમાં મિત્રો આવશે 4.5 વોલ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના સંદર્ભમાં ફોર્મ 33 નો ઉપયોગ કરવાનો ઉદ્દેશ્ય શું છે? આપણે ગાડીનું જે રજિસ્ટ્રેશન કરીએ છીએ એમાં ફોર્મ 33 નો ઉપયોગ જણાવવાનો છે. એ શેના માટે છે? માલિકીના પાન ટ્રાન્સફર કરવા માટેની નોટિસ, સરનામું બદલવાની સૂચના, ફિટનેસ સર્ટિફિકેટ રિન્યુઅલ, મોટર વાહન અધિનિયમનું રજિસ્ટ્રેશન. તો ફોર્મ જે 33 છે એ શું છે? સરનામું બદલવા માટેની સૂચના છે. એના માટે છે ફોર્મ 33, સરનામું બદલવા માટેની સૂચના, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. આરસીમાં જે છે ને, આપણો આરસી આવે કાર્ડ વ્હીકલનું, ફોર્મ 33 સરનામું બદલવા. મિત્રો આના નાના નાના પ્રશ્નો બહુ આઈએમપી છે મોટર વ્હીકલ એક્ટમાં, એમએમવી એક્ટના, એ ખાસ કરવાના છે, જે આપણી બુકમાં આપણે બધા આપેલા છે. અને પછી કેમ્પશાફ્ટ અને ક્રેન્કશાફ્ટ નો સ્પીડ રેશિયો કેટલો હોય છે? સમાન હોય છે, ડબલ હોય છે, અડધો હોય છે કે ટ્રિપલ હોય છે? તો શું આવશે મિત્રો? કેમ્પશાફ્ટ અને ક્રેન્કશાફ્ટનો સ્પીડ રેશિયો અડધો હોય છે. એટલે એક આખું ચક્કર મારે તો બીજું કેટલું ચક્કર મારે? અડધું ચક્કર મારે. નેક્સ્ટ ક્વેશ્ચન, થર્મોસ્ટેટ વાલ્વ કઈ સ્થિતિમાં ખુલ્લો હોય છે? જે થર્મોસ્ટેટ વાલ્વ છે તો કઈ સ્થિતિમાં ખુલ્લો છે? એન્જિનના ઓછા તાપમાને ખુલ્લો હોય, એન્જિનના ઊંચા તાપમાને ખુલ્લો હોય, એન્જિનના ઠંડા તાપમાને ખુલ્લો હોય કે એન્જિન ઓપરેટિંગ તાપમાને ખુલ્લો? તો થર્મોસ્ટેટ વાલ્વ મિત્રો એન્જિનના ઓપરેટિંગ તાપમાને ખુલ્લો હોય છે. કયા તાપમાને ખુલ્લો હોય? થર્મોસ્ટેટ વાલ્વ એન્જિનના ઓપરેટિંગ તાપમાને થર્મોસ્ટેટ વાલ્વ ખુલ્લો હોય છે. ઓકે મિત્રો, એ યાદ રાખવાનું રહેશે. હાલો એના પછી એવી નટનું નામ જણાવો જેનો ટોચનો ભાગ નળાકાર આકારમાં અને નીચેનો ભાગ ષટકોણ આકારમાં. મિત્રો બધી નટ મેં તમને સમજાવેલી છે આવા જ આગળના લેક્ચરમાં, એક નટ વિથ ઇમેજ સાથે. તો જેને એ વિડીયો લેક્ચર ન જોયો હોય એકવાર જોઈ લેજો. આમાં શું આવશે? સ્લોટેડ નટ આવશે, કેસલ નટ આવશે, કેપ નટ આવશે કે ટી નટ આવશે? તો શું આવશે મિત્રો? કેસલ નટ એવી છે કે જેનો ટોચનો ભાગ નળાકાર અને નીચેનો ભાગ ષટકોણ છે. કયા પ્રકારનું ECU એન્જિનના એક્ચ્યુએટરને નિયંત્રિત કરે છે? ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ. એટલે ઇલેક્ટ્રોનિક જે કંટ્રોલ યુનિટ છે એન્જિનના એક્ચ્યુએટરને નિયંત્રિત કરે છે અને કંટ્રોલ કરે છે. VCM, TCM, ECM કે BCM? તો શું આવશે મિત્રો? ECM એ એન્જિનના એક્ચ્યુએટરને નિયંત્રિત કરે છે. ઓકે મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ. પીડિત દુઃખ ભોગવી રહ્યો છે તે તમે કેવી રીતે નક્કી કરશો? કોઈને પીડા થઈ હોય એ આપણને કઈ રીતે આઈડિયા આવશે કે ભાઈ આને પીડા થઈ છે, બરાબર? એને ટૂંકમાં આમાં મિત્રો શું આવશે જવાબમાં? તેના હોઠની આસપાસ વાદળી રંગ દેખાય છે, તેના પેટ ઉપર ભારે સોજો છે, મોઢું ચુસ્તપણે બંધ છે, કરોડરજ્જુમાં દુખાવો થાય છે. તો મિત્રો બહુ સિમ્પલ છે, જોતા જ આપણે ખબર પડી જાય તો ભાઈ તેના હોઠની આસપાસ જો વાદળી રંગ દેખાતો હોય તો કહી શકાય કે એ વેદના અનુભવી રહ્યો છે, દુઃખ ભોગવી રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, ક્યુ ડ્રિલિંગ મશીન સ્પિન્ડલ હેડ અને કોલમ તરફ
અથવા દૂર ખસેડે છે? ડ્રિલિંગ મશીન છે સ્પિન્ડલ હેડને કોલમ તરફ અથવા દૂર ખસેડે છે. એટલે જે સ્પિન્ડલ હેડ છે ને એ કોલમ તરફ જાય અથવા એનાથી દૂર જાય. રેડિયલ ડ્રિલિંગ મશીન, પિલર ડ્રિલિંગ મશીન, ગેંગ ડ્રિલિંગ મશીન, સેન્સિટિવ બેન્ચ ડ્રિલિંગ મશીન. તો શું આવશે મિત્રો? આમાં કદાચ આજે હિરડ આવી ગઈ છે એટલે ઘણી વાર એવું બને છે. મિત્રો થોડું જોઈ લેજો. તો શું આવશે કે રેડિયલ ડ્રિલિંગ મશીન એવું છે કે જે સ્પિન્ડલ હેડને કોલમ અથવા એનાથી દૂર તરફ ખસેડે છે. મિત્રો કોર્સની ડિટેલ્સ આવી ગઈ છે. હજી લગી મિત્રો 15 દિવસ છે આપણી પાસે. 15 દિવસમાં ઘણું થઈ શકે. આ કોર્સમાં તમને બધુંય મળી જશે મિત્રો. કાંઈ વસ્તુ બાકી રહેશે નહીં. 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ, તમામ ટેબનું મટીરિયલ, ટોપિક ટેસ્ટ, ઈ બુક જો ટેકનિકલી ખાલી ડિટેલ્સ જો EDWCSના મોસ્ટ ટાઈમલી પ્રશ્નો, ટોપિક ટેસ્ટ, મોક ટેસ્ટ, ઈ બુક વિથ વિડીયો લેક્ચર્સ. તો મિત્રો હજી લગી જોઈન ન થયા તો કરી લેજો. 15 દિવસ છે, ઘણો બધો ટાઈમ છે, ઘણું બધું થઈ શકે છે. આમાં 15 દિવસ રિવિઝન કરો એટલે બધુંય આવડી જાય. એના પછી શાર્પ બેન્ડ બનાવવા માટે કઈ સ્ટેકનો ઉપયોગ થાય છે? બેન્ડ એવી બનાવવાની શાર્પ, તીખી, એકદમ ધારવાળી. તો હાફ મૂન સ્ટેક, ફનલ સ્ટેક, HH. તો શું આવશે મિત્રો? HH સ્ટેકનો ઉપયોગ શાર્પ બેન્ડ બનાવવા માટે થાય છે. પછીનો પ્રશ્ન મિત્રો, સિલિન્ડર બ્લોકમાં સિલિન્ડર ખાલી જગ્યા ક્રિયાઓ કરી તે બનાવવામાં આવે છે. સિલિન્ડર બ્લોકમાં જે સિલિન્ડરને બનાવવામાં આવે છે તે કઈ ક્રિયાઓ દ્વારા બનાવવામાં આવે છે? બોરિંગ અને હોર્નિંગ, ગ્રાઇન્ડિંગ અને હોર્નિંગ, બોરિંગ એન્ડ ફિનિશિંગ, ગ્રાઇન્ડિંગ એન્ડ ફિનિશિંગ. તો કઈ ક્રિયા આવશે મિત્રો? બોરિંગ અને હોર્નિંગ પદ્ધતિ દ્વારા સિલિન્ડર બ્લોકમાં સિલિન્ડરને બનાવવામાં આવે છે. કઈ પદ્ધતિમાં? બોરિંગ અને હોર્નિંગ પદ્ધતિમાં. નીચેના પ્રકારોમાંથી એમાં વાલ્વની ગોઠવણી એન્જિનના સિલિન્ડર હેડમાં કરવામાં આવે છે. એમાં મિત્રો વાલ્વની ગોઠવણી છે જણાવ્યું છે કે કેમાં એન્જિનના સિલિન્ડરમાં કરવામાં આવે છે. એલ હેડમાં, ટી હેડમાં, એફ હેડમાં, એલ, ટી, એચ કે એફ. તો મિત્રો કેમાં આવશે? તો વાલ્વની ગોઠવણી એન્જિનના સિલિન્ડર હેડમાં કરવામાં આવે છે, ટી હેડમાં કરવામાં આવે છે. ટી ટાઈપ હોય ને મિત્રો, વાલ્વ કઈ રીતે હોય? આવી રીતે. અને ટી ટાઈપ ગણવામાં આવે છે. મિત્રો આ એવા પ્રશ્નો છે કે આમ જોતા બહુ સિમ્પલ લાગે, પરીક્ષા માટે એટલા જ અગત્યના છે. કારણ કે પરીક્ષામાં આવા સિમ્પલ પ્રશ્નો આવશે જે આપણને અઘરા લાગશે. કારણ કે આપણે બહુ અઘરો કરવા ગયા છીએ. પણ પહેલા બેઝિક ક્લિયર કરો, બાકી અઘરુંની કાંઈ જરૂર જ નહીં પડે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિસ્ક સ્પિનિંગ સાથે કાર્ય કરવાની સપાટીના સાપેક્ષમાં સિંગલ એક્શન સેન્ડરને કેટલા ડિગ્રીએ પકડી રાખવામાં આવે છે? 5 ડિગ્રી, 10 ડિગ્રી, 15 ડિગ્રી કે 20 ડિગ્રી? કેટલા ડિગ્રી આવશે? 10 ડિગ્રીએ પકડી રાખવામાં આવે છે. કેટલા ડિગ્રીએ? 10 ડિગ્રી. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઈ રેટ પર ટૂંકા સમયગાળા માટે બેટરી ચાર્જ કરવામાં આવે તો મિત્રો બેટરીને ચાર્જ કરવાની ઘણી બધી રીત છે. તમે એમ કહો કે મારો ચાર્જ, ઘણી વાર આપણે મોબાઈલમાં નથી કહેતા કે મારું ચાર્જર તો ફટાફટ ચાર્જ કરી લે છે, બરાબર, બહુ સ્પીડ વાળું છે, ટર્બો ચાર્જર ટાઈપ છે. તો મિત્રો બેટરીમાં પણ એવું હોય છે. ફટાફટ ચાર્જ કરવા માટે એને બૂસ્ટ ચાર્જ, બરાબર, એનું નામ શું છે? બૂસ્ટ ચાર્જ. પછી મિત્રો ટ્રિકલ ચાર્જ આવે, બરાબર, એ અપ ડાઉન પ્રોસેસમાં કામ કરતો હોય. પછી રેગ્યુલર જે ચાર્જિંગ હોય એ સિસ્ટમ હોય, ઇનિશિયલ ચાર્જ, બરાબર. તો આપણે છે ને ટૂંકા સમયગાળામાં ઝડપથી ચાર્જ કરવો એટલે બૂસ્ટ ચાર્જ, બરાબર. બેટરી ચાર્જિંગ સ્ટેશનમાં જનરલી ક્યાં ચાર્જર હોય? બૂસ્ટ ચાર્જ, ઝડપથી ચાર્જ કરી નાખે. ને પછી ઇન્સ્યુલેશન સ્ક્રૂ ડ્રાઈવરની ઉપયોગિતા શું છે? ઇન્સ્યુલેશન સ્ક્રૂ ડ્રાઈવર હોય જે ઇલેક્ટ્રિશિયન ટેકનિશિયન વાપરતા હોય, એની મેઇન ઉપયોગિતા હેવી કામ માટે, કમ્પ્યુટર માટે, નાની જગ્યા માટે ઇલેક્ટ્રિશિયનમાં. તો શેના માટે હોય? તો મિત્રો એ ઇલેક્ટ્રિશિયનના કામ માટે હોય છે. શેના માટે હોય છે? ઇલેક્ટ્રિશિયનના કામ માટે હેવી સ્ક્રૂ ડ્રાઈવર હોય છે. પછી ઓટો સાયકલના સિદ્ધાંત ઉપર ક્યુ એન્જિન કામ કરે છે? 4 સ્ટ્રોક એન્જિન, પેટ્રોલ એન્જિન, 4 સ્ટ્રોક ડીઝલ એન્જિન, 2 સ્ટ્રોક ડીઝલ એન્જિન કે ટર્બાઇન એન્જિન? તો ઓટો સાયકલના સિદ્ધાંત ઉપર 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન કામ કરે છે. કયું કામ કરે છે? 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન. મિત્રો આનું બીજું નામ કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ, કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ, જે આપણે કીધું છે તમને આગળના લેક્ચરમાં, તમે એકવાર જોઈ લેજો આનું બીજું નામ, બરાબર.
એર નિબલરમાં કેટલી સ્થિર બ્લેડ હોય છે? તો એર નિબલર જે હોય એમાં સ્થિર બ્લેડની સંખ્યા કેટલી હોય? તો કેટલી હોય મિત્રો? 2 હોય છે. મિત્રો કોર્સની ડિટેલ્સ આવી ગઈ છે. હજી લગી કોર્સ ન જોયો તો એકવાર ખાલી વિઝિટ કરી લેજો મિત્રો. બધું આવી જશે. 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ અને રિવિઝન માટે આના જેવા કોર્સ માર્કેટમાં ક્યાંય નહીં. બહુ મસ્ત બનાવેલો છે. અને જેટલા આપણી જોડે જોડાયેલા છે ને એ બધાને પૂછજો કે ભાઈ કેમ છે કોર્સની કરીએ, બરાબર. અને બીજું ટેકનિકલ વિષયની તૈયારી કરવા માટે ટ્રેડ ટેસ્ટ, WCS બધું એમાં આવી જશે. ટોપિક ટેસ્ટ અને મિત્રો તમારા માટે આ જ કોર્સ જે લેશે એને તો મોક ટેસ્ટ મળી જ જશે. એ સિવાય જે આપણી જોડે જોડાયેલા નથી પણ હવે એને મોક ટેસ્ટ લેવી છે તો મોક ટેસ્ટ લઈ શકશે. કેટલા રૂપિયા? માત્ર 149. એમાં 20 ટેસ્ટ, મોક ટેસ્ટ, 2000 પ્રશ્નો, મોસ્ટ IMP. મિત્રો આ પ્રશ્ન ખાસ તૈયાર કરવાના છે. આયોજન સરળ, મીડિયમ, બરાબર. પછી પરીક્ષા પ્રમાણે ભારાંક અને મિત્રો તમને આમાં સમય મળી જાય 2 કલાક અને એના સિવાય 0.25 નેગેટિવ માર્કિંગ, બરાબર. જે પરીક્ષા જે રીતે દેવાની છે ને એ રીતે માહોલ ક્રિએટ કરવા માટે તમારા માટે બનાવેલી છે. અને જે લોકો આ મોક ટેસ્ટ લેશે એને આપણે IMP 500+ કમ્પ્યુટરના પ્રશ્નો આપ્યા છે. એ એટલા IMP છે કે જે તમારું 10 માર્કનું કમ્પ્યુટર પૂછાશે ને એ આમાંથી જઈશે મિત્રો. અને જે લોકો આપણી જોડે જોડાશે, બરાબર, એને આપણે ટોપિક ટેસ્ટ પણ આપશું. ટોપિક ટેસ્ટ પણ આપશું. પણ જે આજે જોડાય એના માટે છે. એટલે હજી લગી તમે જોડાયા ન હોય તો એકવાર જોડાઈ જજો. બહુ ક્રીમ આમાંથી મળશે. મને એટલી આઈડિયા છે કે તમારા 40% ગુણ તો આમાંથી ઓછામાં ઓછા આવી જ જશે. એટલે મિત્રો જોડાયેલા ન હોય તો જોડાયેલા રહેજો, બરાબર. તમારા મિત્રોને પણ શેર કરજો કે એ પણ એનું પણ સિલેક્શન થાય. તો ઓકે મિત્રો, આજે એટલું રાખીએ. હવે મળીએ એક નવા લેક્ચરમાં એક નવા વિડીયો સાથે. આપણી ઈચ્છા એવી છે કે જો હવે આપણે ટાયરના પ્રશ્નો લાવીએ તો મિત્રો તમારે આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતું રહેવાનું છે. ઓકે મિત્રો, આજે એટલું રાખીએ.